માર્ગ સુરક્ષા સંકેત અને ચિહ્ન, રોડ સેફટી સાઇન્સ એન્ડ સિમ્બલ્સ. રસ્તા ઉપર ગાડી ચલાવતી વખતે આપણે બીજી ગાડીના ડ્રાઈવર અથવા રસ્તા ઉપર ચાલતા જતા લોકો સાથે વાત નથી કરી શકતા. તેથી ડ્રાઈવર અને રસ્તા પર ચાલતા જતા લોકોને નિયમોની માહિતી હોવી જરૂરી છે. પરિવહનના નિયમ માર્ગની સ્થિતિ વિશે માહિતી આપે છે. માર્ગના નિયમોથી અજાણ હોવાથી જીવન અને સંપત્તિને નુકસાન થઈ શકે છે. ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે પરિવહનના નિયમો અને ચિહ્નોની પરીક્ષા આપવી પડે છે. તો ચાલો જાણીએ આ નિયમો વિશે. માર્ગ સુરક્ષા સંકેત. 3 પ્રકારના માર્ગ સુરક્ષા સંકેત હોય છે: અનિવાર્ય સંકેત, ચેતવણી સંકેત અને માહિતીપ્રદ સંકેત. અનિવાર્ય સંકેત. આ સંકેત પરિવહનના સરળ સંચાલન માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને માર્ગ ઉપયોગકર્તાને નિયમો અને પ્રતિબંધો વિશે માહિતી આપે છે. કાયદા મુજબ આ નિયમો અને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવું અપરાધ છે. ચેતવણી સંકેત. આ સંકેત પહેલેથી જ માર્ગની ખતરનાક સ્થિતિઓ વિશે જાગૃત કરે છે, જેથી ચાલક આગળ આવનારી સ્થિતિઓનો સામનો કરવા માટે જરૂરી પગલાં લે. માહિતીપ્રદ સંકેત. આ સંકેતોથી મુસાફરોને વિવિધ સ્થળો, વૈકલ્પિક માર્ગો, ભોજનાલયો, સાર્વજનિક શૌચાલયો, હોસ્પિટલો જેવા મુખ્ય સ્થળો વિશે માહિતી મળે છે. શું તમે ટ્રાફિક સિગ્નલ લાઇટની અલગ અલગ લાઇટ્સનો અર્થ જાણો છો? ચાલો આ લાઇટ્સ વિશે જાણીએ. ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ રંગનો અર્થ છે કે તમે ગાડી રોકો. લીલા રંગનો અર્થ છે કે આગળ કોઈ અડચણ નથી, તમે તમારી ગાડી આગળ લઈ જઈ શકો છો. ટ્રાફિક લાઇટનો પીળો રંગ એ દર્શાવે છે કે લાલ સિગ્નલ દેખાવાનું છે. જ્યારે તમે પીળી લાઇટ જુઓ તો તમારે થોભી જવું જોઈએ. શું તમે ક્યારેય રસ્તાના કિનારે રંગીન પથ્થરોને જોયા છે? આ માર્ગસૂચક પથ્થર છે. તે આપણને જણાવે છે કે આપણી મંઝિલ તે પથ્થરથી કેટલી દૂર છે. માર્ગસૂચક પીળો પથ્થર. જો તમને મુસાફરી દરમિયાન માર્ગસૂચક પથ્થર પીળા રંગનો જોવા મળે તો તમે નેશનલ હાઈવે ઉપર છો. માર્ગસૂચક લીલો પથ્થર. જો તમને માર્ગસૂચક પથ્થર લીલા રંગનો જોવા મળે તો તમે સમજી જાઓ કે તમે સ્ટેટ હાઈવે ઉપર છો. માર્ગસૂચક કાળો અથવા વાદળી પથ્થર. જો કાળા અથવા વાદળી રંગની પટ્ટીવાળા માર્ગસૂચક પથ્થર દેખાય તો સમજો કે તમે કોઈ મોટા શહેર કે જિલ્લા તરફ આગળ વધી રહ્યા છો. માર્ગસૂચક નારંગી પથ્થર. જો તમને માર્ગસૂચક પથ્થર નારંગી રંગનો જોવા મળે તો આ રંગ ગ્રામીણ રસ્તાઓની ઓળખાણ કરાવે છે. તમે રસ્તા ઉપર દોરેલી સફેદ અને પીળા રંગની લાઈનોને જોઈ હશે. શું તમે જાણો છો કે આ લાઈનનો અર્થ શું થાય છે? ચાલો જાણીએ આ લાઈન વિશે. રસ્તા વચ્ચે બનેલી સફેદ ડોટવાળી લાઈનનો અર્થ થાય છે કે તે રસ્તા ઉપર લેન બદલી શકાય છે, પરંતુ સાવધાની સાથે. રસ્તા વચ્ચે બનેલી એક લાંબી સફેદ લાઈનનો અર્થ થાય છે કે એ રસ્તા ઉપર લેન બદલવાની મનાઈ છે, તમારે તે જ લેનમાં ચાલવું પડશે. મેઇન રસ્તાની વચ્ચે ઘણી સફેદ લાઈન એક સાથે રસ્તાને સમાંતર દેખાય છે. આ લાઈન ઝેબ્રા ક્રોસિંગના નામે ઓળખાય છે. આ ચિહ્ન ચાલકોને ચેતવણી આપે છે કે રાહદારી રસ્તો પાર કરી રહ્યા છે અથવા રસ્તો પાર કરવા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. આ 2 પીળી લાંબી લાઈનની ઉપરથી જવાની મનાઈ છે. આ લાઈનનો અર્થ છે કે એક જ લેનમાં ચાલતી વખતે આ લાઈનને પાર કરી શકાય નહીં. સફેદ લાઈનની જેમ આ લાઈન રસ્તાને 2 લેનમાં નહીં પણ એક લેનને 2 ભાગમાં વહેંચે છે. આમાં 2 લાઈન હોય છે, જેમાંની એક પીળી લાંબી લાઈન હોય છે અને બીજી પીળી તૂટેલી લાઈન હોય છે. જો કોઈ લાંબી લાઈનની તરફ હોય તો તેને કોઈ વાહનને ઓવરટેક કરવાની મનાઈ છે
અને જો કોઈ તૂટેલી લાઈન તરફ હોય તો તે કોઈ પણ વાહનને સાવધાનીપૂર્વક ઓવરટેક કરી શકે છે. આ સફેદ ઝીબ્રા ક્રોસિંગથી અલગ છે. પીળું ઝીબ્રા ક્રોસિંગની સૌથી નજીક જે હોય તે જ આનો લાભ ઉઠાવી શકે છે. જો રાહદારી નજીક છે તો ચાલકે તેને પાર કરવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. તેનાથી વિપરીત જો કાર લાઇનની નજીક હોય તો રાહદારીએ રાહ જોવી પડશે. હવે જાણીએ ટ્રાફિક પોલીસના નિર્દેશો વિશે. ફક્ત એક તરફના વાહનોને જવાની આજ્ઞા આપતા, એટલે કે બીજી તરફના વાહન આગળ નથી જઈ શકતા. ફક્ત વન વે ટ્રાફિક. સામેથી આવતા વાહનોને રોકવા માટે પાછળથી આવતા વાહનોને રોકવા માટે સામેથી અને પાછળથી આવતા વાહનોને એક સાથે રોકવા માટે જમણી અને ડાબી બાજુથી આવતા વાહનોને એક સાથે રોકવા માટે ડાબી બાજુએથી આવતા વાહનોને જવાની આજ્ઞા આપવા માટે જમણી બાજુએથી આવતા વાહનોને જવાની આજ્ઞા આપવા માટે એક ઇશારામાંથી બીજા ઇશારામાં બદલવાની વચ્ચેનો સમય ટી પોઈન્ટ ઉપર વાહનોને જવાની આજ્ઞા આપતા વીઆઈપી સલામ કરતા ટી પોઈન્ટ ઉપર વાહનોને સંભાળતા વાહન ચલાવતી વખતે જરૂરી સાવધાનીઓ. ડ્રાઇવિંગ કરતી વખતે આપણે આપણી ગાડીની સ્પીડનું ધ્યાન રાખવું જોઈએ. ડ્રાઇવિંગ કરતી વખતે આપણે આપણી લેન અચાનક બદલવી ન જોઈએ. વાહન પોતાની જ સાઈડમાં તથા પોતાની જ લેનમાં ચલાવવું જોઈએ. રસ્તા ઉપર જતા આપાતકાલીન વાહનોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઓવરટેક કરતી વખતે આપણે આગળ તથા પાછળના વાહનોને સંકેત આપીને ઓવરટેક કરવું જોઈએ. સુરક્ષિત ડ્રાઇવિંગ માટે રસ્તાના નિયમોનું પાલન કરવું જોઈએ. લાયસન્સ વગર ડ્રાઇવિંગ ન કરો. દારૂ અથવા નશીલા પદાર્થનું સેવન કરીને ડ્રાઇવિંગ ન કરો. વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ જરૂર કરો. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવું ગુનો છે. વાહન ચલાવતી વખતે આ તમામ નિયમોનું પાલન અવશ્ય કરો. તેનાથી તમે તમારી અને અન્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો.